ચાલો આજે બનાવીએ સિંગ પાક, જેના માટે આપણે 1 કિલો જેટલા સિંગદાણા લીધેલા હતા, જેને શેકીને આ રીતે ફોતરા કાઢી લીધેલા છે આપણે. હવે એક મિક્સર જાર લઈ અને એની અંદર થોડા થોડા સિંગદાણા નાખી અને આપણે ક્રશ કરી લઈશું. આ સિંગદાણાનો એકદમ આપણે ભૂક્કો નથી કરવાનો, થોડા અધકચરા રહે એ રીતે જ રાખવાના છે. બસ આ રીતે જ રાખવાના છે. સિંગદાણા બધા ક્રશ થઈ જાય પછી એની અંદર આપણે 1.5 કપ જેટલું કોપરાનું છીણ એડ કરી દઈશું અને ભૂક્કામાં એને સરખી રીતે બધું મિક્સ કરી દેવાનું છે. આ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે એક થાળી લેવાની છે, એને ઘીથી આ રીતે ગ્રીસ કરી અને પહેલેથી જ આપણે રાખી દેવાની છે. પછી ગેસ ચાલુ કરીને એક પેન લઈશું, એની અંદર આપણે 2 કપ જેટલી ખાંડ એડ કરશું અને ખાંડ ડૂબે એટલું પાણી લેશું. આને આપણે ધીમા ગેસે હલાવતા રહેવાનું છે. ચાસણી આપણે બહુ વધારે પડતી નથી આવવા દેવાની, એકતાની ચાસણી કરતાં પણ ઓછી આવવા દેવાની છે, કેમ કે શિયાળાને લીધે સિંગ પાક આપણો કડક જ થઈ જશે. આ રીતે થઈ જાય પછી એની અંદર ઇલાયચી અને જાયફળનો ભૂકો એડ કરી દઈશું. બધું મિક્સ કરી દેવાનું છે અને પછી જે આપણો ક્રશ કરેલો ભૂકો હતો સિંગદાણાનો એ એડ કરી દઈશું. જાયફળ અને ઇલાયચીને લીધે એના સુગંધ ખૂબ જ સરસ આવશે. આ રીતે બધું સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. આ આપણો સિંગ પાક રેડી થઈ ગયો છે. એને એક ડીશમાં કાઢી લઈએ અને સરખી રીતે ફેલાવી દઈએ. અને એક વાટકીની મદદથી આ રીતે દબાવી દઈએ, જેનાથી પીસ સરસ પડશે. આ રીતે થઈ જાય એટલે થોડીક વાર આપણે રહેવા દઈશું. થોડું ઠંડુ થઈ ગયું છે, હવે આપણે એમના પીસ કરી લઈશું. શિયાળામાં સિંગ પાક ખૂબ જ સરસ લાગે છે. બસ આ રીતે બધા આપણે પીસ કરી લઈશું. આ આપણો સિંગ પાક રેડી થઈ ગયો છે. જો આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.